મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ભલા ડાયા અને દાના ડાયાના કુળનું માવતર ગણાતા મેલડી માતાજીના મંદિર વિશે। વસ્ત્રાલ ગામમાં ખોડિયારનગર માધવ ફાર્મ રોડ પર કલ્હાર વિલાની સામે મેલડી માતાજીનું આ ભવ્ય મંદિર સ્થિત છે। મંદિરના ઇતિહાસની વાત કરીએ તો વર્ષો પહેલા કંથેરના જારાની બાજુમાં મેલડી માતાજીનું મંદિર હતું। મંદિરની બાજુમાં એક કૂવો પણ હતો અને કૂવામાંથી અમુક લોકો પથ્થર ચોરી કરીને પોતાના ગામમાં લઈ ગયા અને માટલું મૂકવાની પાણિયારી બનાવી દીધી। પરંતુ 65 વર્ષો પછી આ પથ્થર માં મેલડી પાછા લાવી અને વસ્ત્રાલ ગામમાં બળદગાડામાં આ પથ્થરનો વરઘોડો ફેરવવામાં આવ્યો। એક સમયે આ જગ્યાએ જ્યાં હાલમાં માતાજીનું મંદિર છે ત્યાં જંગલ જેવો વગડો હતો। ત્યારે માતાજીએ કહ્યું હતું કે સમય જતાં આ જગ્યાએથી રોડ પસાર થશે અને આ સ્થાનક રોડને ટચ થશે। સમય જતાં જ્યારે આ જગ્યાએ ડેવલપમેન્ટ આવ્યું, આજુબાજુના જગ્યાનો વિકાસ થવા લાગ્યો, ત્યારે બિલ્ડરોએ માતાજીનું મંદિર ખસેડવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા, પણ માતાજીએ રજા આપી જ નહીં। બિલ્ડરોએ તો એવું પણ કીધું કે અમે બીજી જગ્યાએ આનાથી મોટું મંદિર બનાવી આપીએ, તો પણ માતાજીએ રજા ના આપી અને આજે એ બિલ્ડરો પણ માતાજીના દર્શન કરવા માટે અહીંયા આવે છે। આ જગ્યાએ મેલડી માતાજીની સાથે સાથે ખોડિયારમાં, ઝોપડીમાં, જોગણીમાં અને ગોગા મહારાજનું પણ મંદિર સ્થિત છે।